ખેતર ફેરવ્યું એમ 12 મહિનામાં એકવાર ઘર ફેરવવાનું બધું બાકી કેમ કેમ ઘર ફેરવવું 12 મહિનામાં એકવાર સત્યનારાયણ ભગવાનની કથા પણ આપણે થવી પડે નકરંગ ઘણી રામાપીરનો પાઠ 12 મહિનામાં એકવાર આપણે આંગણે થવું પડે રામદાસ બાપુ જેવા સદારામ બાપુ જેવા આપણા લાધારામ બાપુ જેવા સંતોના પગના ખાખી બાપુ કટાવમાં આવા સંતોના પગના આપણા આંગણે થવા જોઈએ દીકરી કુંવાસી 12 મહિનામાં આપણા આંગણે જન્મવી પડે હો સન્યાસી ને કુંવાસી આટલો બધો ફોન છે કુંવાસીનો વાત તો અમારે ભગતરામ સરી વીરાભાઈ સતરાભાઈ ને એમને પણ એવો ભાવ થયો કે સંતોના પધરામણા કરીએ સંતોના પગલા આંગણા કરીએ સગા સને એ બધા મહેમાનો ગામના બધા ભક્તો વડીલો બહેનો બધા બોલાવી ભજન ભોજન પ્રસાદ ને એવો એમને ભાવ થયો ખરેખર ધન્યવાદ બધાઓ બે હાથે તાલી પાડી વીરાબાને વાહ અને એમના દીકરા રાજુભાઈ મનોભાઈ રાજુભાઈ તલાટી સાહેબ ખાતા ખોરવાના માપે લઈ જવું અમારો વીરાબા અમારે સાધન આવે છે સાધન વારા જોડે અમારું કામ અને એમને હગવાનું છે શા પર બેઠા અમારે તલાટી હતા પ્રજાપતિ વારેલા ખાધો લેવો ને જબો ને આવો રોમણ રાતો રાખે અને આયા ઘરવેરો લેવા અમારે ભક્તોની માન ઘરે ગયા એટલે આ ભક્તાની માન ખબર નહીં કે આખો ઉભરાવા આવ્યો છે કાક માંગવા વાળો રચી ભરી રહે તો મને કે શું લાયા કે તમે માંગવાનું હો કે તલાટી છે મને શીખર કે આવો હાદા લુગડા પહેર તમારે એટલે તલાટી સાહેબ ખૂબ બધાનો ભાવ છે બાપુ ખરેખર ધન્યવાદ કહેવાય કે તમારો જે માતાજી સદારામ બાપુ સંતોએ જે તમને ભગવાને ધન આપ્યું છે એવા સત માર્ગે તમે આજ વાપરી રહ્યા છો ખરેખર ધન્યવાદ તમને 100 રૂપિયા કમાવો તો 10 રૂપિયા ભગવાન લેખે વાપરવા 1000 કમાવો તો વધારે વાપરવા મતલબ થોડો 10મો ભાગ કાઢવો આંગણે કઈ પુરુષાર્થ કરવો અને ભાગ ગળાદા કર સંતો વધારે વાપરો તમે સૌ બધા ભાગશાળી છો ભાગશાળી હોય ભજનમાં આવી કે એટલા ફોનો જોતા છે મજા કરતા પણ તમને ઘર ઘણી વતી હું વંદન કરું છું બધાને તમને કે અત્યારે કામની સિઝન છે અને છતાંય તમે બધા વધાર્યા છો ભજનમાં અમારે વીરાબાઈના આમંત્રણને માનદાઈ બધાને હું વંદન કરું ઘર ઘણી વતી તો તમે મને યાદ કરો છો નાનો માણસ હું એ બધા તમારો બધા મોરવાડા ગામમાં છે ભાગરામ બાપુ હતા તારનો આવું શું નાનો લાગો પણ ઉંમર ખૂબ થઈ ગઈ ભાગરામ બાપુ હતા તારના ખરેખર એકવાર ભાગરામ બાપુ હતી હું જય બોલાવ રામાપીર જય બોલો ભાવથી જય બોલો બધા બોલીએ રામાપીર સદારામ બાપા રે રામદાસ બાપુ ને આ જગ્યા રામ ગઈ ઓમ નમઃ પાર્વતી પતિ મારે પરવીનભાઈ તાબી ઉલટ થઈ ખૂબ ધન્યવાદ અને દિનેશભાઈ ને બધા તમે ઓળખતા હશો લગભગ ઓળખો ને ભાઈ તો આપણે બધા મોજ કરીએ અને સદારામ બાપુ વિશે તો શું કેવું 18 આલેમ જેને માનતી ઠાકોર સમાજ નહીં 18 આલેમ અને બાપુ કહી ગયા છે થોડું કરો પણ સારું કરજો વ્યસનથી દૂર રહેજો કઈ કાંગરે આવે ને આપતા રહેજો દોલતરામ બાપુ કહે છે કે આપણે જમવા બેઠા હોય ને તારે સામે કૂતરો બેઠો હોય એને નાખજો ને તમારો એક દી વારો આવશે એટલે કઈ પુરુષાર્થ કરતા રહેજો બાપુ પૈસા હોય તો સેવા થાય એવું નહીં બસમાં બેઠા હોય ને આપણે કોઈ બેન દીકરી હોય તો જગ્યા આપી દે સેવા છે એમ સેવા ઉત્તમ સેવા બહુ જે બળે તે સેવા કોકના દુઃખમાં ભાગ લઈએ અને મનુષ્ય દેહ વારંવાર મળશે નહીં તો સંતોના શબ્દો પર ધ્યાન આપો શું કહે છે સંતો સંતોના પગલા થાય આનંદ આનંદ થાય
મનની મૂંઝવણ મટી જાય, ભૂતણા બધા ભાગી જાય અને આખું કુટુંબ સ્વર્ગમાં માલે. આજ તો અમારે વીરાબાનું કુટુંબ મોજ સેવા કરી રહ્યા છે. ધન્યવાદ છે કુટુંબને. એકમ નિત્યમ વિમાનમ અચલ સર્વદા સાક્ષી ભૂત ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુ તમ નમઃ. માટે જ્યાં જાગે ત્યાં રામ જપ રામ, સુતા રામ ન હવા કે ઉઠત બેઠત આત્મા જાનતા સીતા. પ્રકાશ સાઉન્ડ મારા માનસિક ભાઈને એમ ના લાગે મારું નામ તો લીધું. વાહ, પ્રકાશ સાઉન્ડ. હજારો વર્ષ પહેલા મેવાડમાં મીરાબાઈ થઈ ગયા. હજારો વર્ષ થઈ ગયા, આપણે કઈ હગો નાતો છે પણ હજી આપણે યાદ કરીએ છીએ. ઝેરના કટોરા બાપુ અમૃત થઈ ગયા. તો કેવા શબ્દો છે મીરાબાઈના. અને મીરાબાઈ કીધું છે કે મનુષ્ય દેહ મળ્યો હોય ને તો હાથ હાલ્યા છે દાન પૂર્ણ કરવા, માલિક છે મિરાજ ખાવા નહીં. મુખ આપ્યો છે કથા ભજન સત્સંગ સાંભળવા, કોઈની નિંદા કરવા નહીં. તો શું કહે છે મીરાબા? કે દુનિયા દુનિયા હા ગણેશલા એ દુનિયા બોલે